તો કેમ છો ગાઈસ? તો તમે બધા મજામાં જ હશો. આપણે અટાણે સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ પેદલ યાત્રા ભૂરીખ્યાત આવવાનું છે. આપણે આ બાજુનો નજારો આવો છે, આ બાજુ પણ આવું છે. હું ને વિજયભાઈ હાલ્યા જ આવી છીએ, વિજયભાઈ આગળ આગળ જાય છે ને અમારે જવાનું છે ભૂરીખ્યા. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહો, અમે તમને ભૂરીખ્યા દાદાના દર્શન પણ કરાવીશું. અને રસ્તામાં થોડાક આગળ જતા અમને સ્ટ્રોબેરીના ઝાડવા જોવા મળ્યા છે. સ્ટ્રોબેરી આમાં લાટ બધી છે, બહુ મોટું ખેતર છે. અને આ છે બોર, રસ્તામાં બોર જોવા મળ્યા છે. આપણે મોર્નિંગમાં બોરનો ટેસ્ટ લેવું. અને આ બોર તો રામે ખાધા હતા, તો આપણને ખાવામાં શું વાંધો છે. બોર ખાવાની મજા કંઈક અલગ જ આવે છે. રસ્તામાં હાવસ જાય છે ખેતરમાં, તમે જોઈ શકો છો. બ્લેક કલરનો હાવસ છે, થોડુંક ઝૂમ કરીને દેખાડીશું. હાવસ જોયો તમે બધા, હાવસ જોયો બ્લેક કલરનો, તમને જોવાની મજા જ આવી છે. તો અટાણે વાગ્યા છે 8:30 વાગ્યા છે અને અમે હજી રસ્તામાં હાલ્યા જ આવી છે. અમે નીકળ્યા હતા તો વહેલા નીકળ્યા હતા, 6:30 વાગ્યાના. રસ્તામાં આગળ આવ્યા એટલે અનોખું ઝાડવું છે અને એ ઝાડવામાં પૈસાનું ઝાડવું કહે ને, તો આ ઝાડવું છે એ પૈસાનું છે. તમે જોઈ રહ્યા છો, આ ઝાડવામાં પૈસા છે. તો રસ્તામાં બોર પણ બહુ બધા છે, આપણે આ લઈ લીધા છે. પાછા કેળામાં મીણા હાલવા. તો તમે આ બોર જોઈ શકો છો. થોડાક આગળ આવતા બહુ મોટા બોર જોવા મળ્યા છે. બોર પણ મસ્ત છે અને હાલવાની પણ ખૂબ મજા આવે છે. તો હવે આપણે અહીંથી ભૂરીખ્યા આઘું નથી, 6 કિલોમીટર છે અને ગાડા કેળો છે. આમાં પણ હાલીને જવાનું છે. તીર માર્યું એ બાજુ હાલ્યું જવાનું છે. અને આ એરિયો જંગલ જેવો આવ્યો છે. તો હવે ફાઇનલી આપણે માથું બાથું વળવીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે દાદાના દર્શન કરવા જવાનું છે. બેન કદે હવે આ ભૂરીખ્યા દાદા મંદિર પરિયો આવેલો તમને લેવા આવ્યો છે ગાડી લઈને. તો થાકીને આમ જો લગ્નમાં જવું એમ તૈયાર થઈને આવ્યો છે. ફાઇનલી હવે આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ ભૂરીખ્યા આવી ગયા છે. પરેશભાઈ ગાડી લઈને આવ્યા છે સ્પેશિયલ અમને લેવા. અને આ બાજુ વિજયભાઈ ઊભા છે. ફોટોગ્રાફીનું થોડુંક કામ હાલે છે, તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહો. આપણે જવાનું છે શ્રીફળ વધારવા, તો ચાલો.
આપણે લાવવાનું છે પંચાયતી લેવા ભોજન કરવા. અમારા પરિયાભાઈ પરેશ લેવા પંચાયતી લેવા બેસી ગયા છે. હવે આપણે ગાડી લઈને જવાનું છે ઘરે. તો હવે આપણે જવાનું છે દામનગર. દામનગરથી ઘરે